છો આ તમે ઓનલાઈન રસીદ બનાવો છો ડાયરેક્ટ ઊભા ટેમ્પોના? હા તો બનાવી છે, અમે જોઈએ છે. તમે લોકોને હેરાન કરો છો અહીંયા. શું કરો છો તમે? શું કરો છો? હા કેમ કેમ નો પાર્કિંગમાં છે આ સર્વિસ રોડ ઉપર છે ભાઈ ગાડી. કેમ પણ સર્વિસ રોડ ઉપર તમારી ગાડી છે. તો આટલા દિવસોથી સર્વિસ રોડ નો દેખાયો તમને? હા આ દેખાણો. હા? ફ્રેન્ડ આવી ગયા આ દેખાણો. કેમ અહીંયા પ્રોગ્રામ છે? તમારી ગાડીમાં કમ્પ્લેટ તમારી ગાડી સર્વિસ રોડ આવો તમે. તમારા સાહેબ કોણ છે? છે ને તમારા સાહેબ કોણ છે? આ પીઆઈ છે પાછળ જાવ. અચ્છા આ બાજુ આવો તમે. હા આવું જ છું જાવ. આવો આવો આવો. આ બધા મેમો દઈને આવું જાવ. હા આવો 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 આવો. હા આવો આવો. પાર્કિંગની વ્યવસ્થા ના હોય તો પરમિશન અપાય નહીં ને ભાઈ? પરમિશન કેવી રીતે આપી દીધી તમે? સર્વિસ રોડ પર કોણ મેમો આપે મને બતાવો. કઈ જગ્યા મેમો અપાય સર્વિસ રોડ ઉપર? અહીંયા પાર્કિંગની વ્યવસ્થા તમે રાખેલી નથી અને અહીંયા તમે લોકોને હેરાન કરો છો. કયા હિસાબે તમે લોકો આ લોકોને પેલો ભાઈ એ લોકો ઘરે રહેશે તો આ લોકો ક્યાં જશે? પેલો ભાઈ 2 દિવસની છુટ્ટી છે એ અમને ઘર પાસે ગાડી નહીં મૂકશે તો કઈ જગ્યા મૂકવા જાવે? કઈ જગ્યાએ જશે આ લોકો મૂકવા? સર્વિસ રોડ પર મેમો ફાળે છે ભાઈ. કયા હિસાબે આ લોકો ક્યાં રખશે? કેવો તમે બધાને કેવો કે ભાઈ આ તમે તમારી ગાડી ક્યાં લઈ જશે એ લોકો? પણ તમારે અત્યારે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા નથી તો આટલો મોટો પ્રોગ્રામ નહીં મુકાય. અહીંયા નીલગિરી સર્કલ ઉપર મૂકો, ત્યાં વાડી જગ્યા મૂકો. લોકોને કેમ હેરાન કરવાનો? 2 દિવસ લોકો ઘરે રહેશે તો આ કઈ જગ્યા જશે લોકો? કઈને બોલાવી લો તમે. આ બાજુ પેલો ઓનલાઈન મેમો બનાવી રહ્યો છે કે હું બનાવું એમ કે છે. બધાને પબ્લિકને બોલાવો. અહીંયા કેટલા અડ્ડા બધો ચાલુ છે. અહીંયા બધા સાથે પબ્લિકને સાથે લઈને જાઓ પીઆઈ સાહેબને. પ્રોગ્રામની બાજુમાં દારૂનો અડ્ડો ચાલે એ નહીં દેખાય? બોલાવી લો તમે પીઆઈ સાહેબને. કમિશનર સુધી આજે જશે આપણે. કયા હિસાબે તમે અહીંયા પરમિશન આપેલું છે? એમ લોકોને ખોટું હેરાન કરવાનો અહીંયા? લોકો 2 દિવસની છુટ્ટી જે કઈ જગ્યાએ જશે એ મૂકવા માટે? હા એ ઘરે રહેશે કે ક્યાં જશે? એટલે તમે મેમો બનાવો છો. અહીંયા પાર્કિંગ છે, પાર્કિંગના તમે વ્યવસ્થા કરી લીધી અહીંયા? दोस्तों ये भाजपा ने यहाँ पे दही हंडी का प्रोग्राम रखा है और आम जनता जो 2 दिन की छुट्टी है, छुट्टी होने के बावजूद पब्लिक यहाँ पे अपने मकान है तो यहाँ पे सर्विस रोड है. इतने दिन से यहाँ पे सारे लोग अपना वाहन पार्क करते हैं. इनको इतने दिन से दिखाई नहीं दिया. अगर यहाँ पे पार्किंग की व्यवस्था नहीं है तो इनको यहाँ पे प्रोग्राम रखने का परमिशन किसने दिया और कैसे दिया? यूँ यहाँ आके सीधा मेमो बना रहे ये लोगों का, खड़ी गाड़ियों का. અને પાછું આ ભાઈ કે આ સાહેબ કહે છે કે હું તો મેમો ફાડીશ. પરમિશન કેવી રીતે આપી દીધી? હા એ તો ખબર પડશે હવે તમને. 15-20 લોકો આવશે તો એમની વ્યવસ્થા છે પાર્કિંગની કે ખોટા લોકોને હેરાન કરવાનો ને પાછો એમનો નંબર લેવાનો ને એમનો મેમો બનવાનો? મારા પણ ચલન આવી ગયા છે. અત્યારે ચલન કયા હિસાબે તમે ચલન જો છો લોકોને? પાર્કિંગમાં સર્વિસ રોડમાં ગાડી પડીને એના હિસાબે બેન એ લોકો અંદર રાખી દેશે પણ અત્યારે હું એ કેવું પાર્કિંગ ક્યાં મુકાશે? અહીંયા એક બી ગાડી નહીં જોઈએ અમારે. એ બહેનો કે પાર્કિંગમાં છે ને તો સાંજે મને એક ગાડી નહીં જોઈએ અહીંયા. હું એ લોકોને હું રિક્વેસ્ટ કરું પણ અહીંયા ગાડી આવશે. સાંજે આજે પ્રોગ્રામ છે, અહીંયા ગાડીઓ નહીં લાગશે? સાંજે નહીં થાય ને. નહીં થાય પાસ. એક બી ગાડી મને અહીંયા જોઈએ નહીં. એમને કહો કે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરો. લોકોને હેરાન નહીં કરો. આ તહેવારના દિવસ છે. તહેવારના દિવસ છે આજે. હેરાન કરવાનો મતલબ હેરાન જ કરો. એ ભાઈને મેમો કયા હિસાબે આપી દીધો તમે? ભાઈ તમને શું હમણાં મેમો આવ્યો? અત્યારે જ આવ્યો છો મેસેજ.
સાંજે કોઈ ગાડી નથી ગયા. મને એક ખબર છે ભાઈ, તમે એક કહો ને અમે એ કાયદેસર આજે 5 મિનિટ ગાડી ઉભી. સાંજે કોઈ ગાડી નથી ગયા. ભાઈ ખસો સાંજે કોઈ ગાડી બે દિવસ લોકો છુટ્ટીમાં છે તો એ કયા જગ્યાએ તમે એક કામ કરો ને, એમને કયા હિસાબે પરમિશન આપેલી? અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે? ના, એ પરમિશન કયા હિસાબે આપે? એમને ભાઈ ગ્રાઉન્ડ નથી ત્યાં. પણ તમે લોકો આવી ગયા તો અમે તમને પૂછશું. આ ભાઈને અત્યારે મેમો આવી ગયો. મારા મેમો કેવી રીતે આવે એમને કહો કે ભાઈ તમે કાઢી લો. કેટલી વાર ગાડી હટાવવા માટે હતા તમે 5 મિનિટ લાગ્યા મને. હા અહીંયા પેલા અડ્ડા ચાલુ છે. એ સરકાર બતાવી તો હું ત્યાં. હટાયરામાં લેવા દેવા નથી. તમારે જે લેવા દેવા છે અમને બી જઈને લેવા દેવા છે. અમે એ કરીશું. હટાયરા અમારે શું લેવાનું? અમારે ટ્રાફિકનું કામ છે. તમારું જે કામ છે તમે કરો, પણ મને અહીંયા ટ્રાફિક નું કામ છે. હેલો, ટ્રાફિક નું કામ છે. તમને બતાવો ક્રેનો ને આ લક્ઝરીઓ ને આ બધું ઉભી છે, કેમ નથી હટાવતા? કેમ નથી હટાવતા? હા, ચાલો હું બતાવું તમને. તમારા સેક્ટરમાં ક્રેનો અને મોટી વચ્ચે રોડ ઉપર ઉભી છે. હું તમને બતાવું. હા, કેમ ત્યાંથી હપ્તા મળે એટલે નહીં હટાવતા? છુટ્ટીનો દિવસ છે, એમનો સમય પર કરવાનો. આપણે ત્યાંથી હપ્તા મળે એટલે નહીં હટાવતા? એ ભાઈને મેમો આવી ગયો, એ ભાઈ ખુશ રહેશે. મારા મેમો કેન્સલ કઈ રીતે થશે? માઇક સિસ્ટમ ને કીધું, બધાને પબ્લિક ને કીધું કે બધા અંદર લઈ હા ભાઈ, કે જે થાય એ કરો. મેમો મળશે, રેકોર્ડિંગ છે, જાઓ ભાઈ, અંદર લઈ ત્યાં આપણે ભાઈ રેકોર્ડિંગ છે. હા ભાઈ કે છે. ત્યાં બેસો, અમે મેમો મળશે બધાને મેમો મળશે. એટલી બધી હત્યાએ હોય છે ને અમારું કાયદેસરનું કાયદેસરની છે. હત્યા થાય છે, મર્ડર થાય છે, ત્યારે પોલીસ ક્યાં જાય? ગલત કરતા નથી. મર્ડર કરે ને એ પોલીસ સ્ટેશનનું કામ છે. અમારું ટ્રાફિક પોલીસ આને લેવા દેવાનું છે. ભલે તમે ટ્રાફિકમાં હો તમે બેન, તો અડ્ડા- તમે તમે તો અડ્ડા ચાલે, મારી વાત લોકતંત્રના સાંભળો. હિસાબે તમે પહેલા- સમજી લો બેન. મમ્મી, પહેલા મારી વાત સાંભળો. તમે કે અડ્ડા હાલે, અમે પોલીસ સ્ટેશન વાળા જઈએ. તમે પોલીસ સ્ટેશન વાળા અમે નથી. તમે ટ્રાફિક તમારા વાળા છે. અધિકારીઓને કહો કે ભાઈ લોકોને હેરાન નહીં કરે. 2 દિવસ રજા છે લોકોને ખુશ નથી રહેવા દો. બધાને અમે એ ભાઈને મેમો આવી ગયો. અમે એ ભાઈને અમે મેમો આવી અમારી ગયો. નોકરી કરી અરે ભાઈ, શકીએ. 5 મિનિટ લાગ્યા મને. 5 મિનિટમાં ભલે કીધું હોય 5 મિનિટમાં પણ મેમો લોકો આવી આજે ગયા. ઘરે રહેશે તો ઘરે ગાડી ક્યાં મૂકવા જાય? તો ભાઈ નીલગિરી કરાવો છે, પાર્ક પણ સાહેબ, આટલા વર્ષોથી અહીંયા ગાડી લાગે છે. ત્યાં દોડી જશે. એમને ત્યાં પ્રોગ્રામ એમને ખબર હોવી જોઈએ કે એ પ્રોગ્રામ ત્યાં લઈ જાય. લોકોની ગાડી લગા મૂકવા ત્યાં જશે. એ લોકો યાર રહે છે, સ્થાનિક લોકો છે. ખાલી એક વાત કહો, સર્વિસ રોડ પાર્કિંગ કરવા માટે છે કે લોકોને હું આજ નુકસાન બાર કરવા છે. માટે છે? તમે એમને હટાવવા આવે કે નહીં આજે? લોકોનું હું એ કહું છું, આજ તમે હટાવવા આવે કે નહીં? આમ જો, મારે એક વાત અમને આજે અહીંયા એક પણ ગાડી નહીં જોઈએ. બરાબર, પાર્કિંગ એક પણ નહીં જોઈએ. બંને રોડ પર મને ખાલી જોઈએ. ભાઈ, પબ્લિકે ધ્યાન રાખજો. સાંજે અહીંયા કોઈની ગાડી લાગે ને ત્યારે તરત કંટ્રોલ ટ્રાફિક કંટ્રોલમાં કોલ કરવાનો. ટ્રાફિક કંટ્રોલમાં કોલ કરવાનો આ લોકોને. એક પણ ગાડી પાર્કિંગ થાય સાંજે ને ટ્રાફિક કંટ્રોલમાં કોલ કરો. અને ત્યારે આ ભાઈ નહીં આવે ને ત્યારે કહેવાનું પછી. લોકોને 2 દિવસથી તહેવાર છે કે સર્વિસ રોડ શા માટે આપવામાં આવે છે? લઈ લ્યો, અંદર લઈ લ્યો. એટલે પ્રેમથી કીધું, બધાને ત્યાં લઈ બસ સાંજે ગાડી આ રોડ ઉપર, બાજુના રોડ ઉપર, આ રોડ ઉપર મને જોઈએ નહીં. તમારા સિસ્ટમમાં કેટલી તાકાત છે ત્યાં લગાવો તમે ગાડી. આજ સાંજે હું જોયું. બરાબર, સીપી કચેરી કમ્પ્લેન કરી દેવાની. ના સીપી કચેરીની હું આઈડિયા પછી કરું. પણ હું તમને તમારે અહીંયા કમ્પ્લેન કરી દેવાની સીપી કચેરી. એને હું તમને એ જ કહું કે ભાઈ લોકોને હેરાન નહીં કરો. એમ તો તમારે લોકો હેરાન પેટ્રોલ થાય જવું પડે ને. છે. લોકો હેરાન થાય છે આજે. અને તમે ડાયરેક્ટ મેમો નહીં આપો. કહો ને લોકોને, કાઢો ભાઈ ગાડી. હા ભાઈ ને કેમ મેમો આવી ગયો ડાયરેક્ટ? ભાઈ મેમો આવ્યો ને. કેટલી વાર કીધું તમને ગાડી? અરે પણ 5 મિનિટ લાગે. આ ભાઈ ડાયરેક્ટ, આ ભાઈ કોઈને કહેતો નથી, ડાયરેક્ટ મેમો આપે છે. કીધું હું આપીશ મેમો એમ બોલ્યા. બધાને કીધું છે. અહીંયા વડાપાવ ખાતા હતા અમે. જ્યારે મેમો આવ્યો. અરે લોકોને લૂંટવાના ધંધા, ગરીબ માણસોને લૂંટવાનો. એને બોલવા દો, તમે બેહો હવે ઘડી. બોલે રાખો જે બોલવું હોય બોલો. બધાને કીધું ભાઈ. આ પણ આ સર્વિસ રોડ છે. લોકોને આ સર્વિસ રોડ છે. તમે તો ચાલશે. હા, અમે કોઈને હેરાન નહીં કરતા. હેરાન જ છે આ. આટલા વર્ષોથી નહીં દેખાયો, આજે જ કેમ? કાયદેસર એ સિગ્નલ બંધ કરીને તમે કાયદેસર કરો છો અહીંયા. એ સ્પેશિયલ બસ એને પરમિશન આપી તો તમે સ્પેશિયલ બસમાં જાઓ ને. અમારી પાસે નાના માણસો પાસે તમે અહીંયા આવ્યા તો અમે તમે જ પૂછીશું. તમે આવ્યા, તમે તમારી સાથે જ. તમે ઉપર ફોન કરો. હું કહું છું કે તમે સ્પેશિયલ બસમાં જાઓ. તમે પરમિશન કેમ આપી? એ તો અમે આઈટીઆઈ કરીશું પછી. એ વાત નથી. હું એ કહું છું કે અત્યારે એમને પરમિશન નીલગિરી ગ્રાઉન્ડ નથી. એમની પાસે નીલગિરી ગ્રાઉન્ડ છે, ત્યાં જગ્યા છે નથી, ત્યાં વ્યવસ્થા છે કે નહીં, ત્યાં પાર્કિંગ થશે કે નહીં. બધી જગ્યા લોકોને હેરાન ના કરો.
આજ તહેવાર છે, 2 દિવસની લોકોની રજા છે, લોકોને શાંતિથી પરિવાર સાથે રહેવા દો. છે અમારો તહેવાર છે. તમારો તહેવાર છે, અમે તમે સમજીએ, તમે લોકો માટે કરો છો એ સમજીએ અમે, પણ આવા લોકો સાથે તમે કરીએ ને એ ગલત છે. અમે એવું કર્યું ગલત? એ ગલત. अरे मेमा आ गरीब मानस है ओ बेन आ 500 रुपया हाजरी में काम करवाना माने चाहिए आ लिंबायत में पैसा वाला नहीं તમે આવ્યા તો અમે સ્ટેશન બસમાં જાઓ. મેડમજી આ સર્વિસ રોડ છે, સર્વિસ રોડમાં ગાડી મોકલે છે ને એના મેમો ફાળો છો તમે? हाँ जो સર્વિસ રોડમાં વાહન છે, તહેવાર છે, લોકોની રજા છે. તમે ન બોલો, તમે અડધો ફૂટપાથ તમારી લારીઓ માટે વાપરો છો. અડધો ફૂટપાથ તમારી લારીઓ માટે વાપરો છો. લારી છે. તમારી અડધી ફૂટપાથ માટે તો મારી કોઈ લારી નથી. તમે કીધું કે આ હટાવો, હટાવો, હટાવો. લારીઓ તો કેમ મારી લારી નથી. તમે હું કહો હું કહું ભાઈઓને? પણ લારી આગળ છે આગળ હા છે તો મેં એને तो लारी वाला ने क्यों तमे जाइने लारी वाला ने क्यों जाइने કેવો તમે લારી વાળા કેવો તમે તમે ટેમ્પો વાળા અરે અહીંયા 500 રૂપિયા રોજ થી મજૂર માને છે આ લિંબાયત વિસ્તાર મજૂરી વિસ્તાર છે पण असं नाही झालं तर काय लोकांना पोता हैराण करायला 2 दिवसासाठी. हा 2 दिवस रजा आहे लोकांची बराबर એટલે સમજત નહીં आणि प्रोग्राम ठेवते એટલે परमिशन तरी निलगिरी ग्राउंड पाहिजे दादा डायरेक्ट मेमो देऊन दिले ना गरिबांना आणि दुनियाभरचे दारूचे अड्डे चालतात रोजच्या रोज मर्डर होईराले लोक मराले ते परिस्थिती पुढे पाहता ये बिचाऱ्याच्या बाया आल्या तर रडत આ તો લારી વાળા ચાલુ છે કા બધી ગાડી એટલે બધાને લારી વડા ને બધાને કીધું હતું હટાવવા માટે ભાઈ. એક વ્યક્તિને કીધું અરે પણ ડાયરેક્ટ મેમો નો અપાય ને ભાઈ ડાયરેક્ટ મેમો હું કામ આપો તમે ગલતી નથી આવી તમે સર્વિસ રોડ પર તમારી ગાડી હતી સર્વિસ રોડ છે આ. હા તો સર્વિસ રોડ પર જ ગાડી ઉભી રાખે ને બાપુ તમે આ લારીઓ ચાલવા દે ખાવા પીવાની લારીઓ બંધ કરો અમે ના જઈએ ત્યાં ખાવા આઈ ગયા હા બંધ કરું બાબુ અમારે ક્યારે કઈ લેવા જવાનું? બાપુના જાઓ એને દૂર अरे सबको मेमो दे रहे बिना मतलब का वो प्रोग्राम उधर है तो प्रोग्राम तो मेमो दे रहे બધા પોઈન્ટમાં માર્ક હશે બધા અડાવડી કરવાના અત્યારે વિરોધ કરવાના છે જે પણ છે અત્યારે તમને હા
ભાઈ તમે જાગૃત થાઓ પહેલા, તમે જાગૃત જનતાએ જનતા જાગૃત થાય ને દોસ્તો તો જ આ લોકોનો આ જે આતંક છે આ લોકોની જો આ તમે લોકો આવાજ નહીં ઉપાડતા ને એટલે એના માટે આ લોકો તમારો ફાયદો ઉપાડી રહ્યા છે. હવે પ્રોગ્રામ ભાજપનો છે અને અહીંયા આમ જનતાને જે આજે છુટ્ટીના 2 દાડા છે અને આ 2 દાડાની છુટ્ટીના વચ્ચે આમ જનતાને સર્વિસ રોડ પર 12 માસે અહીંયા વાનો ઊભા હોય અને આ છુટ્ટીના દિવસે જાને જોઈને આ પ્રોગ્રામના સાંજના જે લોકો આવે એને પાર્કિંગ મળે એના માટે આ લોકો આ બધું ટ્રાફિકવાળાને મોકલીને કેટલા સારા ગરીબ માણસોને અહીંયા મેમો આપી દીધા. 2 વ્હીલર ટેમ્પો અહીંયા જે ઉભેલા છે આ લોકોને ખોટા ખોટા મેમો આપી દીધેલા છે. તો તમે અવાજ ઉપાડતા શીખો પહેલા. साथियों, आज केंद्रीय से लेकर संजय नगर यहाँ पर पार्किंग की व्यवस्था नहीं है, वो भी यहाँ पर इन लोगों ने यहाँ पर परमिशन दे दी है. किस हिसाब से यहाँ पर लोगों को हैरान करने के लिए इन लोगों ने यहाँ पर परमिशन दी. मैं कहना चाहता हूँ अगर आपको प्रोग्राम करना ही है तो आप नीलगिरी ग्राउंड पे कर सकते हो. वहाँ पर बहुत बड़ी व्यवस्था है, वहाँ लोग पार्किंग कर सकते हैं, आपको साथ सपोर्ट कर सकते हैं, लोग भगवान का कार्य उसके अंदर उत्साह मना सकते हैं. लेकिन यहाँ पर लोगों को 2 दिन की छुट्टी है और उस 2 दिन के अंदर में इन लोगों ने जनता को हैरान करना चालू कर दिया है. लोगों का यहाँ पर ऑनलाइन मेमो आ रहे हैं, कई सारे टेम्पो उठा के लेके गए, कई सारी गाड़ियाँ जा रही है, उनको ऑनलाइन मेमो आ रहे हैं. इस हिसाब से यहाँ पर इन लोगों को इन्होंने परमिशन दिया है. और यहाँ पर जितने भी दारू के अड्डे और धंधे चलते हैं क्या इन लोगों को पता नहीं है? अभी 2 दिन के अंदर आप देख सकते हो कि 2 दिन पहले ही संगीताबेन पाटिल यहाँ के आमदार है, इसके बाद में अपने यहाँ के जो जिनका लड़का मार दिया गया वो वहाँ पर उनके पास रजूआत लेके गए तो उन्हें वहाँ से भगा दिया गया. यहाँ तक का इन लोगों का न्याय है. दारू वालों को धंधे वालों को बोलते हैं कि आपके पास कोई भी आए आप मार दो, हम देख लेंगे, हमारा सिस्टम देख लेगा, हमारा शासन देख लेगा, हमारी पुलिस देख लेगी. ये लोगों का ये राज चल रहा है. ये तो हुकुमशाही से भी ज्यादा इनका बड़ा राज चल रहा है. आप लोगों को जागरूक होना पड़ेगा, जनता को जागरूक होना पड़ेगा, नहीं तो आपके बच्चे बहू बेटियां बाहर नहीं निकल सकते. इन लोगों ने इतनी हुकूमत इतनी दबंगाई यहाँ पर लिंबायत के अंदर खोल दी है. आपको जागरूक होने की अभी जरूरत है. मैं आप सभी से नम्र निवेदन करता हूँ कि अगर आपको आपके बच्चों को परिवार को सुरक्षित रखना है तो इन लोगों को सबक सिखाना जरूरी है. यहाँ पर मैंने जनता रेड के लिए ऐलान किया था, इन लोगों ने बोला कि कोई भी आए हम देख लेंगे, पुलिस देख लेगा, हमारा शासन देख लेगा, आप मार दो जिसको मारना है. यहाँ तक कि इन लोगों की दबंगाई चल रही है. आप सभी को अभी जागरूक होने की जरूरत है और जनता को यहाँ पर शांति से अमल से रहने की जरूरत है. आज 2 दिन के प्रोग्राम के अंदर इन लोगों ने लोगों को हैरान करना चालू कर दिया. जय हिंद, जय भारत, जय जय गरीब गुजरात. भारत माता की, भारत माता की. हुकुमशाही नहीं चलेगी, नहीं चलेगी. हुकुमशाही नहीं चलेगी, नहीं चलेगी. ये जो मेमो देखे गए उनका हटाइए ना मेमो, वो हटाइए.